ડભોઈની શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ખાતે થેલેસીમિયા ચેકઅપ તથા અવેરનેસ કેમ્પ યોજાયો હતો। વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી CNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના NSS વિભાગ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના સહકારથી આચાર્ય શ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માનદ મંત્રી શ્રી અને કેમ્પના કોઓર્ડિનેટર લાયન પ્રોફેસર અશોક બારિયાના માર્ગદર્શનમાં તથા NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુરેશભાઈ આહિર, ડોક્ટર અલ્પેશ કુમાર કોતર તેમજ સમગ્ર કોલેજ પરિવારના અધ્યાપકો અને કર્મચારીઓના સહકારથી થેલેસીમિયા ચેકઅપ તથા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત 368 ઉપરાંત વિદ્યાર્થીઓનું થેલેસીમિયા પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ થેલેસીમિયા પરીક્ષણ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા પરીક્ષણ કામગીરી કરવામાં આવી હતી। આ કેમ્પનું ઉદ્ઘાટન કાર્યક્રમ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલ અને ખાસ અતિથિ તરીકે સહમંત્રી મુકેશભાઈ વસઈવાડા તેમજ વડોદરા જિલ્લાના બીજેપીના મહામંત્રી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ અને રેડક્રોસના સભાસદો અને અધ્યાપકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। પ્રમુખ શશિકાંત પટેલે વિદ્યાર્થીઓને ખાસ શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં લગ્ન માટે જન્મકુંડળીની આવશ્યકતા નથી, પરંતુ થેલેસીમિયા ટેસ્ટની મેળવણી કરવી પડશે તો જ સશક્ત સમાજની રચના થઈ શકશે। સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તરફથી થેલેસીમિયા ટેસ્ટિંગ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। થેલેસીમિયા શું છે એનું સૌને જ્ઞાન આપવા માટે અને એની જાણકારી વધુમાં વધુ લોકો પાસે જાય એવો સારો પ્રયત્ન સંસ્થાના પ્રિન્સિપાલ સુનિલભાઈ મારફતે જે કરવામાં આવ્યો છે ખરેખર અભિનંદનને પાત્ર છે। થેલેસીમિયા અત્યાર સુધી બહુ લોકોને ખબર નહોતી, પણ હવે દિવસે દિવસે એની અવેરનેસ વધતી જાય છે અને એ થેલેસીમિયા માઇનોર હોય તો બરાબર, નહીં તો એ જીવલેણ પણ હોઈ શકે છે, વધારે હોય તો એ જીવલેણ પણ હોઈ શકે છે। નવા જે પણ ન્યૂલી મેરિડ થતા હોય એમને પણ આ બાબતે સૌથી વધારે સજાગ રહેવાની જરૂર છે। જો સજાગ રહેશે તો ભારતની આવનારી પેઢીની અંદર પણ આપણે સારું કામ કરી શકશું। સૌને અત્યારે બધા જ અમારા બધા જે પણ વિદ્યાર્થીઓ છે એમને બધાને અમે વિનંતી કરી છે કે ભાઈ તમે બધા આની અંદર ટેસ્ટિંગ કરાવો અને એની અંદર દિવસે દિવસે વધુ જાગૃતતા આવે એવા પણ અમારા સંસ્થાના પ્રયત્નો રહેશે।